ભાવિન એક વાત મને કયો, હા બોલ ને. રમેશભાઈ તો જોબ કરે છે ને? હા જોબ કરે છે ને. અને એની સેલરી તે વધુ છે ને? હા પગાર એનો વધારે જ છે, 25 લાખનું પેકેજ છે એને. પણ તું શું કામ પૂછે છો આ બધું? હા તો એ સવારે જતા હતા ત્યારે મમ્મીએ એને 200 રૂપિયા આપ્યા, તમે એને 100 રૂપિયા આપ્યા અને મારી પાસેથી ને તે 50 રૂપિયા તમે દેવડાવ્યા. તો એ વાત મને ખબર ન પડી. એ કઈ થોડાક નાના છે તેને ચોકલેટ ખાવા માટે પૈસા આપ્યા હોય, અને કદાચ એ તે દેવા જ હોય તો વધારે આપવા હતા ને. પણ આ 100-200 રૂપિયા આપી એ મને કઈ સમજાણું નહીં. હવે એ બધું અત્યારે રહેવા દે, આપણે કાલે ફરવા જઈએ છીએ કે નહીં? પણ આપણે ફરવા જઈએ એમાં પૈસા ને એની સાથે શું લેવા દેવા? હા તો આનો જવાબ હું તને કાલે જ આપીશ. કાલે? હા કાલે. હા સારું. ચાલો મમ્મી અમે નીકળીએ હો. જાઉં છો? ઊભા રહ્યો. અલે આ તારા ને આ મનીષાના. મમ્મી એક વાત તમને હું પૂછું કે અમે જ્યારે પણ બહાર જઈએ ને ત્યારે તમે કાંઈક ને કાંઈક રૂપિયા આપો જ છો એમ. આજે તો અમને તમે 500 રૂપિયા આપ્યા છે, પણ હવે તો અમે કમાઈએ છીએ અને આજના જમાનામાં આવું 200-500 માં મળે છે હું. મેં તો તને કીધેલું તો છે પહેલા. હા પણ એકવાર ફરીવાર કહી દો ને. અરે આ તો પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે, અને આ જ વાત મેં મારા પપ્પાને પૂછી હતી. ત્યારે એમણે મને કીધું હતું કે એક સમય એવોય આવે કે જ્યારે છોકરા મોટા થઈ જાય, પોતે કમાવા માંડે. છોકરા ભલે ગમે એટલા મોટા થઈ જાય પણ મા બાપ માટે તો એ હંમેશા નાના જ રહેશે. અને આપણે તો વર્ષોથી એવી પરંપરા છે કે નાનાને કાંઈક ને કાંઈક આપવું, આશીર્વાદ આપે, પૈસા આપે. અને આપણે પૈસા એટલા માટે આપીએ છીએ કે એ લોકોને યાદ રહે, ડગલે ને પગલે એને યાદ રહે કે આપણી હારે આપણા મોટા છે એમ. અને એ આ દુનિયામાં પોતાની જાતને એકલા ન સમજે, એટલા માટે જ આશીર્વાદ ને પૈસા આપણે આપીએ. અને આ જમાનામાં ભલે તમારી પાસે 100-200ની નોટ આપીએ પણ ઈ જ તે તમને હિંમત આપશે. અને આ 100 રૂપિયા 50 રૂપિયામાં તમે ખાલી એક પાણીની બોટલ લ્યો અને એ પાણી પીવો ને તોય તમને એવો અહેસાસ થશે કે નહીં, અમારા બધા મોટા અમારી હારે છે. અને એટલા માટે જ્યારે છોકરાઓ બહાર જાય ને ત્યારે એને થોડાક પૈસા ને આશીર્વાદ આપે છે, કારણ કે એ એની હારે રહે. સારું મમ્મી અમે નીકળીએ હવે. હા હા, ધ્યાનથી સાચવીને જાજો. હા હા કાંઈ વાંધો નહીં, અને કંઈ કામ હોય તો ફોન કરજો ને, તમારું ધ્યાન રાખજો. તો મિત્રો વિડીયો દ્વારા ખાલી એટલું જ તે કહેવાનું કે ગમે ત્યારે આપણે ઘરની બહાર જઈએ તો આપણા વડીલોને પગે લાગીને જઈએ, અને એના આશીર્વાદ હશે ને તો આપણું કામ બધું સફળ થઈ જશે. અને એના આશીર્વાદ તો હંમેશા આપણી હારે જ હોય, પણ એને જો આપણે પગે લાગીને જઈએ ને તો મનમાં એક આમ ઓલું રહે કે ઉત્સાહ રહે કે નહીં અમે સારી રીતે કામ પાર પડી જ જશે અમારું. અને મિત્રો ઘણીવાર એવું થતું હોય છે આપણે કે કોઈ વડીલ હોય કે કોઈ આપણા સગા સંબંધીઓ હોય, મામા માસી કાકા કાકી કે કોઈ પણ જે ઘરે આવ્યા હોય, અથવા આપણે એના ઘરે ગયા હોય તો કદાચ એની ક્ષમતા પ્રમાણે 10, 20, 50, 100 જે કાંઈ આપે એ આપણે સ્વીકારી અને એને આપણા આશીર્વાદ સમજીને જ રાખવા જોઈએ. એવું નહીં કે મોટી નોટ હોય તો જ એ સારું છે, કે નાની નોટ હોય તો આ શું કર્યું ને આવું કેમ આપ્યું ને એવું બધું. ટૂંકમાં એને આપ્યું ને એ જ મહત્વનું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.